સર્વિસ શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસે નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવ્યું। રજૂઆત દરમિયાન નગરપાલિકા કચેરી ખાતે જ સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા। શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી અને શાસક પક્ષના નેતા ધર્મેશ ગૌર વચ્ચે તીખી બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા કે ભુજ શહેર આજે 56 કિલોમીટર વિસ્તારમાં વિસ્તર્યું હોવા છતાં સિટી બસ ન હોવાથી સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ભૂકંપ પછી ભુજ શહેર જ્યારે 56 કિલોમીટરમાં વિસ્તરી ગયું એનું બધા ગૌરવ લેતા હોય છે, પરંતુ 56 કિલોમીટરના વિસ્તારને જે પડતી તકલીફો છે એ બાબતે કોઈનું ધ્યાન નથી જતું। આજે વર્ષો થઈ ગયા ભુજમાં સિટી બસ સેવા બંધ છે। 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ વિધાનસભા ચૂંટણી પૂર્વે જાહેરાત કરી હતી અને એક મોટી રકમ ફાળવી અને ભુજને સિટી બસ સુવિધા આપવાની વાત કરી હતી, પરંતુ કમનસીબ છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી જેવા માણસ પણ પ્રજાને માત્ર મતદાર સમજે છે અને ચૂંટણી સમયે ગુમરાહ કરી એનો મત મેળવવા માટે આવી લોભામણી જાહેરાતો કરે છે, જેનો આજે 4 વર્ષ ત્યાં કોઈ અમલ નથી થયો। આજે જ્યારે પેટ્રોલ ડીઝલની અછત છે, દેશ એવા એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ડીઝલ પેટ્રોલ માટે લાઈનો લાગે છે, લોકો ઝઘડા તોફાન થાય છે પેટ્રોલ પંપો ઉપર, ત્યારે સિટી બસ સુવિધા ન હોવાના લીધે ઈંધણનો એક મોટો વ્યય થઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી